દાદા ભગવાનના સિમ જય જયકાર. દાદા ભગવાન સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અસીમ જય જયકાર.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અનમ્યુટ કરો સંતોષ આનંદજી. જય સચ્ચિદાનંદ સાહેબ. હા, શું કહું છે? લઈએ ને પદ. ઓ યસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને. આંખોનો સદ ઉપયોગ કરી શકું એવી દાદા દ્રષ્ટિ આપોને. શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને. આનંજન મારા ખોયા ચામડાની આંખથી ચોંટી નજર ત્યાં ઉંચકી રાગી દ્વેષી પાલખી નજરું ના ઉત્તરે ઝેર પ્રતિક્રમવાની ભક્તિ આપોને. ચક્ષુમાં નિતરે અમી કારુણ્ય વાણી ભરી મસ્તી આપોને. શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને. અવસ્થા દ્રષ્ટિ વાળી કરામતુ પૂદગલની દિવ્ય ચક્ષુ પ્રકાશક તત્વ દ્રષ્ટિ સ્વરમણી આત્મનૈણે જોઈને મૂળાત્માને ઠારવા સિદ્ધિ આપોને. દિવ્ય ચક્ષુથી જોયું નથી સ્વપરને હિત કર શુદ્ધિ આપોને. શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને. પરપોટ વ્યવહારે આયુવાળા કર્માધીન દોડાવે વ્યવસ્થિત જ મીકે નિજમ મરણાધીન સંયોગો વિયોગી તેથી સગળી દેહાદ્યાસી વૃત્તિ બાળોને. પંચાજ્ઞા પંચામૃત સરસ પાચક પૌરુષાર્થી પૃષ્ટિ આપોને. શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને. ચીકણી કે મોળી બધી ફાઇલું છે નિકાલી દેખીતા જ્ઞેયો દ્રશ્યો પૂરગલીને પરાધીન સર્વત્ર શુદ્ધાત્મા અબળક અભેદી બુદ્ધિ આપોને. જોઈને જાણીને દેહ સાથે વિતરાગી મુક્તિ આપોને. શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને. શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને. શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને. સંતોષ આનંદજી. હાજી.
અસીમ જય જયકાર બોલાવો, છોકરો આ 2-4 મિનિટમાં આવશે. હેમાંગીની ફોલો કરશે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શ્રીમંત્ર બોલાઈએ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિયંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોય સૌ સાહુણમ. નમો લોય સૌ સાહુણમ. ऐसो पंच नमुक्कारो એસો પંચન મુક્કારો. सौव पावपणासणो સૌ પાવપણાસણો. मंगलाणं च संवेशे મંગલાણમ ચ સૌવેસીમ. परमं हवै मंगलम्. પડવમ હવૈ મંગલમ. ओम नमो भगवते वासुदेवाय. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमः शिवाय. ઓમ નમઃ શિવાય. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. જય सच्चिदानंद जिया. हाँ, जय सच्चिदानंद। हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपनी हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोबत से और कुसंग से हमेशा दूर रहूंगी। और कुछ भी हो, मेरा सत्संग कभी भी न छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपनी आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं हमेशा अपने स्वयं के और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में मोरल, सिंसियर और प्योर बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे मैन ऑफ पर्सनालिटी बन पाऊं। हे दादा भगवान, मैं अपने माता पिता की हर बात सुनने का संकल्प लेती हूँ और उन्हें कभी भी अहंकार से जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्तियां प्रदान करें। जय तीर्थ. हाँ, जय सच्चिदानंद। हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो अंतराय आते हैं, ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करता हूँ। आप मुझ पर ऐसी कृपा करें जिससे मेरा दर्शन ऊपर के आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो। जय सच्चिदानंद। जय सच्चिदानंद. तीर्थ. हे दादा भगवान, हे दादा दादा भगवान. हम हैं आपके बच्चे,
हम है हम है है आपके आपके बच्चे। बच्चे, ये है सच्चे, दिल के है दिल के दिल है सच्चे, सच्चे, ही है कच्चे, फिर फिर भी भी है है सच्चे। कच्चे। काम करेंगे अच्छे अच्छे। काम काम करेंगे करेंगे काम अच्छे अच्छे। करेंगे अच्छे अच्छे। दिव्याबेन, જય સચ્ચિદાનંદ, અનમ્યુટ કરો. સેપરેશન પર બોલો. હે શુદ્ધાત્મા દાતા ભગવાન, તમે જુદા છો, દિવ્યા જુદી છે. હે શુદ્ધાત્મા દાતા ભગવાન, તમે રિયલ છો, દિવ્યા રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાતા ભગવાન, તમે પરમાનન્ટ છો, દિવ્યા ટેમ્પરરી છે. વેરી ગુડ. આપણે સંતોષ આનંદજી સેલ્ફ જી સફિશિયન્સી ઉપર ચાલે છે, ઓકે સ્ટડીઝ અને હેલ્થ ઉપર, અને હેલ્થ બંનેમાં એક્સ્ટ્રા વર્ક શું કરે છે એનો એસેસમેન્ટ કરવાનું હોય છે. જીયા? ઓકે હા, જય સચ્ચિદાનંદ. એક્સ્ટ્રા સ્ટડીઝમાં મેં આજે ફિઝિક્સ કર્યું હતું, જેમાં મારું 100% હતું, અને મેં આજે કેમિસ્ટ્રી બી કર્યું હતું, એમાં બી મારું 100% હતું. અને હેલ્થમાં મેં 5 સૂર્ય નમસ્કાર કર્યા હતા અને 20 ટાઈમ્સ સુપર બ્રેન યોગા કર્યો હતો. તો ખાવાનું? અને ખાવાનું જે આવે થાળીમાં એ ખાઈ લઉં. તો શું કરવાનું? જીયાબેનને શું કરવાનું? બોલો. શાબાશ જીયાબેન, 100%. तीर्थ? आज सच्चिदानंद, आज मेरे साइंस और मैथ्स में टेस्ट था। साइंस में 10 में से 9 आए और मैथ्स में 10 में से 10 आए थे। और खाने में तो मैंने किचकिच नहीं की थी, और जो बनाया था वो खा लिया था। और हेल्थ में मैंने 10 सुपर ब्रेन योगा किए थे, पर सूर्य नमस्कार नहीं किए थे। ओके, तो पेट नहीं करता है। हेल्थ में 75%, no 66%, 2/3 wrong. Okay. દિવ્યાબેન, શું કર્યું આપણે એક્સ્ટ્રા? શું? સ્વ આજે એક્સ્ટ્રા સ્ટડી કરેલું? જોરથી બોલો. ના ઓકે. અને ખાવાનું? શું ખાઈ લીધું તું? બેડમિન્ટન રમવા ગઈ હતી આજે. ઓકે, તો બાય બનાવેલું? મમ્માએ બનાવેલું. તો બધું ખાધું બરાબર સાઈઝના? હા, ઓકે. બધું. કેમ આજે એક્સ્ટ્રા સ્ટડી નતું કર્યું? કેમ કે દિવસ જતો રહેતો હતો. ટીચરનો હોય. કોલ આવ્યો તો એમાં બુક ને એ બધું વાંચ્યું હતું. એમની સાથે વર્ડ્સ Okay. વાંચ્યા હતા. ઓકે ઓકે, વેરી ગુડ. ઓકે, સંતોષ આનંદજી, આપણે સ્કોર્સ हाँ जी साहब બહુ આજે આજે તો 100% બધાના સ્કોર છે, એક્સેપ્ટ હેલ્થમાં તીર્થે એક્સરસાઇઝ નથી કરી. हम्म એ તમે બધું કહેલું ને પ્રોગ્રેસનું, દે ડુઈંગ બહુ સરસ બધું ચાલે છે બધાનું. हम्म એ સેલ્ફ કરે ને તો એનાથી જ વધારે ખ્યાલ આવે. खुद का एनालिसिस करें तो ही अपने को पता चलता है कि हम कहाँ पे खड़े हैं. એક મિનિટ दूसरों बताए સંતોષ उससे આનંદજી, એક મિનિટ. हाँ તમારો जी એક્સપિરિયન્સ કહો. જીયા, સેલ્ફ એસેસમેન્ટનો તમારો એક્સપિરિયન્સ કહો. એટલે हाँ जी અઠવાડિયા ઉપર થઈ ગયું. હા, એક્સપિરિયન્સમાં તો એ કે મારો ફિઝિક્સ બહુ વીક સબ્જેક્ટ હતો, અને એમાં સેલ્ફ કોન્ફિડન્ટ બી નતો કે હું ક્વેશ્ચન સોલ્વ કરી શકીશ. પણ જે મતલબ સેલ્ફ એનાલાઇસિસ કર્યું તો ખબર પડી કે રોજનું હું જે કરું છું એનું મારે કેટલું 100% છે કે નથી, એ બેનિફિટ. અને બીજું, સ્ટાર્ટિંગમાં સિલી મિસ્ટેક્સ કેટલી જતી હતી બોલો? હા, અને સ્ટાર્ટિંગમાં કેલ્ક્યુલેશનમાં બહુ સિલી મિસ્ટેક થતી હતી, તો એ બી મેં કવર અપ કરી લીધું. ભાઈ? हाँ हाँ, मारे
ગણિતમાં બહુ તકલીફ હતી, તેમાં તો આ અઠવાડિયામાં સારું થઈ ગયું. 10 માંથી પહેલા તો ઘણું સારું થઈ ગયું કે ગણિત સારું થઈ ગયું? ગણિત સહેલું થઈ. પહેલા તો 10 માંથી આમ 5, 2, 3 એવા આવતા હતા સિલી મિસ્ટેક ના કારણે, પણ હવે સારા આવવા માંડ્યા. ઓકે, જીયા દિવ્યાબેન, હશે જ એટલે કંઈક તમારો પ્રોગ્રેસ છે. બધું ખાવ છો, રાઈટ દિવ્યાબેન? હા, ઓકે, તમે સ્કૂલમાં જાઓ છો? ના ટીચરનો ફોન આવે. ઓકે, શું શીખવાડે છે? એ બુક વાંચાડે અને થોડાક વર્ડ્સ નું કઈ વાંચવાનું કે. ઓકે, અને ગણિત કરાવે છે? ગણિત ગણિત એટલે ગણિત Maths. કરાવે છે? મેથ? એ નહીં કરાવતા, પણ એ Oh. કે છે કે કરજો. ઓકે, સંતોષાનજી. દાદા ભગવાને કર્મના સિદ્ધાંતમાં ખુલ્લું કરી આપ્યું હતું આખું વિજ્ઞાન. તો કે જન્મથી મૃત્યુ સુધી જે કંઈ પણ ક્રિયાઓ થાય છે ને, એ બધો પ્રારબ્ધનો ભાગ છે. પણ એની અંદર જે કંઈ ભાવાભાવ થાય છે એ ચેન્જેબલ છે, એ પુરુષાર્થનો ભાગ છે, આપણી સત્તાનો ભાગ છે. એટલે દાદા શું કહેતા હતા કે સામાન્ય રીતે આપણે એક્ઝામ લખવા બેસીએ, 3 કલાકનું પેપર હોય અને 3 કલાકના પેપરની અંદર ક્વેશ્ચન આન્સર લખતા લખતા આપણી જોડે 15 મિનિટ, 20 મિનિટ કે 5 મિનિટ, 10 મિનિટ જે કંઈ પણ આપણી જોડે સ્પેરમાં બચે, તો એની અંદર શું કરીએ આપણે કે આપણે જે ક્વેશ્ચન આન્સર લખેલા છે ને એને રિફર કરી જઈએ. એ રિફર કરતા કરતા આપણને આપણી મિસ્ટેક પકડાય. તો કે એ મિસ્ટેક પકડાય તો એને આપણે સુધારી શકીએ. તો કે આ જીવનના સિદ્ધાંતમાં દાદા ભગવાને બતાવ્યું. તો કે આપણે ડે ટુ ડે લાઈફની અંદર શું હોય, તો કે સવારથી લઈને રાત સુધી આપણાથી કઈ કઈ મિસ્ટેક થઈ છે, તો કે એને વોશ આઉટ કરી શકીએ. એ સત્તા આપણા હાથમાં છે. મિસ્ટેક થાય છે એ સત્તા આપણા હાથમાં નથી, પણ મિસ્ટેક સુધારી શકીએ, માફી માંગી શકીએ, એ સત્તા આપણા હાથમાં છે ઇન્ટરનલી. એવી રીતે એટલે કે આ ડે ટુ ડે લાઈફની અંદર આપણે પ્રેક્ટિસ પડે એટલે આપણને દાદા ભગવાને શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના આપી. તો કે રાત્રે સૂતા પહેલા શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના બોલીને સૂઈ જવાનું, અને એની અંદર જે જે દોષો કર્યા છે, તો કે આખા દિવસ દરમિયાન આપણાથી જે પણ ભૂલો થઈ હોય ને એ બધી ત્યાં જાહેર કરીને માફી માંગી લેવાની. તો કે આ સેલ્ફ એનાલિસિસ કરવાથી શું ફાયદો છે, તો કે આપણને એક તો વ્યવહારની અંદર આપણી સૂઝ વધશે. વ્યવહારમાં સૂઝ વધશે. આપણું દાદા ભગવાન શું કે, તો કે વિચક્ષણ શક્તિ વધશે આપણી. શું કે વિચક્ષણ શક્તિ ખુલ્લી થશે, વધતી જશે. એટલે કે કોઈ આપણને એક વાક્ય બોલે ને તો એના આધારે ઉપર આપણને ખબર પડી જાય, એનો આશય ખબર પડી જાય કે આ શું કહેવા માંગે છે. તો કે આખું વિચક્ષણ શક્તિ આખી ખુલ્લી થશે. એટલે કે રિવોલ્યુશન ફાસ્ટ થતા જશે આપણા. તો કે આ વસ્તુ નાની છે સેલ્ફ એનાલિસિસ, કે આપણે આખા દિવસ દરમિયાન ક્યાં ક્યાં શું કર્યું એ રિફર કરીએ, પણ એનું જે ફાયદો છે એ બહુ મોટો ફાયદો છે. દાદા ભગવાન કે આખી જિંદગી અમે અનંત અવતાર શું કરતા હતા, કે તારણ કાઢતા રહેતા હતા. અમે કઈ પણ કરીએ એનું તારણ કાઢી લઈએ. એટલે દાદા ભગવાનને પૂછ્યું એક મહાત્માએ, દાદા ભગવાન કે તમે કઈ કઈ પુસ્તકો વાંચેલી? તો કે અમે બધી બહુ પુસ્તકો વાંચેલી. તો કે અમે 400 પાનાની, 200 પાનાની, 500 પાનાની પુસ્તક હોય ને, તો કે એને રિફર કરી જઈને એનું તારણ કાઢી લઈએ કે આ પુસ્તક શું કહેવા માંગે છે. એટલે કે એમનું એટલું બધું ફાસ્ટ રિવોલ્યુશન, એટલા બધા ફાસ્ટ ચાલતા હતા. તો કે પુસ્તક હેડિંગ આ તે બધું આખું જોવે ને એના ઉપરથી એ તારણ કાઢી લે આખા પુસ્તકમાં શું કહેવા માંગે.
संतोष आनंद जी, हिंदी हिंदी। हाँ जी। ओके, पूरा पुस्तक जो होता है ना उसका तारण निकाल लेते थे। ओके, ये जो प्रैक्टिस आप लोग कर रहे हो ना, इससे अपन बेनिफिट क्या होगा, तो कि हमें जो पढ़ाई करते हैं ना वो तो याद रहेगा, लेकिन हमारी विचक्षण शक्ति, एनालिसिस, ये सब पावरफुल होता जाएगा। तो कि ये अनुभव जीवन में हर जगह पे हमें काम में लगने वाला है। संतोष आनंद जी, और हाँ जी। आपने बताया हो अब भाव करने का, तो ये प्रेयर का इम्पोर्टेंस कितना है अभी? देखो, तीर्थ को डेली प्रेयर नहीं आती है, करिश्मा को डेली प्रेयर नहीं आती है, और करते नहीं है उन लोग। अच्छा। तो उसमें उन लोग हम्म। को भाव कितना उसमें जाएगा, तो फायदा कितना होगा? हर हर देखो, आप अभी जो सत्संग शुरू होता है तो प्रेयर बोलते हैं ना हम सब, तो डेली कि प्रेयर। उसके अंदर इफेक्ट है, उसके अंदर इफेक्ट छुपी हुई है। क्या इफेक्ट छुपी हुई है, तो कि हम नक्की करते हैं कि हमें प्रेयर करने का मतलब क्या है, कि हम नक्की करते हैं कि मुझे ऐसा बनना है, ऐसा करना है। तो वो जिस भाव से या जैसे होगी ना, तो हम कहीं पर भी गलत होंगे ना, प्रेयर के बाहर जाएंगे, तुरंत हमें अंदर से हमारी गलती दिखेगी, हम खुद को ही टोकेंगे कि भाई ये गलत कर रहे हो। आप मांग रहे हो कि मम्मी पापा के साथ में सामने अहंकार अहंकार से कभी जवाब नहीं दूंगा, और ये तो अहंकार से जवाब दे दिया। मुझे दादा भगवान जैसा अच्छा बनना है, तो दादा भगवान तो किसी भी जीव को दुख नहीं देते थे। मैं तो भाई को भी देती हूँ, बहन को भी देती हूँ, मम्मी को भी देती हूँ, पापा को, अड़ोस पड़ोस, फ्रेंड, सबको दुख देती हूँ। तो ये हमें समझ में आएगा। हम प्रेयर प्रेयर जितना पक्का होगा ना आपको, उतना फिर उसकी इफेक्ट आपको मिलने लगेगी। जैसे हम नौ कलम बोलते हैं ना, हे दादा भगवान, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, ન દુભાય દુભાવ પ્રત્યે ના અનુમોદાય परम शक्ति आपो। तो ये दादा भगवान ने क्या बोला, कि ये भावना करने का है, बोलना है, लेकिन ये भाव है हमारा, कि हमारा जीवन ऐसा होना चाहिए, हमारे जीवन के अंदर सब कुछ ऐसा होना चाहिए। तो ये जो प्रार्थना बोलते हैं, तो वो क्या बताता है कि हमारे को ऐसा बनना है। हम है नहीं ऐसा, हम ऐसा करते भी नहीं है, लेकिन ये प्रार्थना बोलेंगे तो ऐसे होते जाएंगे, धीरे 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 कन्वर्ट होते जाएंगे। ये तो भाव है, ये निश्चय है, तो हम कन्वर्ट होते जाएंगे। ये भाव ही कन्वर्ट होते हैं। इसलिए दादा भगवान ने प्रारब्ध और पुरुषार्थ दो शब्द दिए। तो ये जो हम प्रेयर करते हैं ना, और उसके अंदर हमारा जो निश्चय अंदर आता है, हमारी भावना ऐसी होती है, तो वो पुरुषार्थ वाला भाग है। तो वो प्रारब्ध में कन्वर्ट होगा। प्रारब्ध में कन्वर्ट होने का मतलब क्या, तो कि हमारे वर्तन में आता जाएगा बाद में। अभी हम तो जो वर्तन में लेके आए हैं ना, वो हमारे ऐसे भाव किए हुए हैं कि किसी को दुख देना है, मेरा कोई ले ले तो मुझे उसको देना नहीं है, मुझे कोई एक सुनाए तो मुझे दो सुनाना है। ये सब हम लेके आए हैं ऐसा वर्तन में, क्योंकि हमें सही समझ नहीं थी, तो ऐसा हम भाव करके आए हैं। ऐसे हम भाव करके आए, हमें समझ में नहीं था इसलिए। तो अभी हम ये जो प्रेयर बोलते हैं, तो वो हमारा भाव है, वो हमारा निश्चय है कि अभी हमें ऐसा जीवन जीना है। तो ये अगर आप करोगे ना, तो आपके लिए बहुत अच्छा है, बहुत अच्छा है। वो पढ़ाई में भी काम लगेगा। आपने उसके अंदर शरीर शरीर के लिए भी, अपने ने हेल्थ के लिए भी मांगा, तो वो सब कुछ उसके अंदर आ गया है। तो हमारा हेल्थ भी अच्छा हो जाएगा। हेल्थ अच्छा रहेगा, मन अच्छा रहेगा, मन अच्छा रहेगा तो मनोबल अच्छा रहेगा, मनोबल अच्छा रहेगा तो हम सब जगह पे हम पहुंच पाएंगे, जो निश्चय करेंगे ना वो पूरा कर पाएंगे। तो सब ये एक दूसरे के साथ इंटरकनेक्ट है। तो ये प्रार्थना अगर सही ढंग से और अच्छे हृदय से, अच्छे भाव से बोलेंगे ना, तो अवश्य फल देगी हमें। मालूम पड़ा मोनिक, करिश्मा, हाँ दादा। अगर ये अगर कब हमें बाय कब आप हार्ट नहीं हो करेंगे? रही है,
अगर बाय हार्ट नहीं हो रही है तो लिख के पढ़ो, लेकिन बोलो जरूर। नहीं, ये संतोष सर, ये हम एवरी बहुत साल से करते हैं, सबको पता है, बट बहुत ये करिश्मा है ना, वो दोनों सिस्टर बोलती है तो नहीं बोलती है। ये तीर्थ अच्छा। दादा ऐसी बात तीर्थ नहीं है। तो कैसी बात है? नहीं दादा, मैं रोज करती हूँ। तो क्यों नहीं आती है? दादा आती है डेली प्रेयर। ओके, तो मंडे देखेंगे आप। और तीर्थ तो गुम हो गया था, अभी वापस आया, तो इसे भूल गया संतोष आनंद। तीर्थ अभी कब हाँ, डेली प्रेयर कब आएगा? 2 दिन में आ जाएगा अब। ओके, मंडे मंडे कर देने का। ओके। ओके। तो अभी हाँ। करिश्मा आपका कैसा टेस्ट गया? क्या दादा? आपका टेस्ट कैसे गया? हाँ दादा, अच्छा गया है। और अभी कौन सा अब खत्म हो गई? नहीं दादा, हाँ, अभी मेन एग्जाम है। तो अभी कल कौन सा को है? मंडे से। कौन सा है मंडे मंडे? को एग्जाम। मंडे क्या है? तमिल। तामिल। तो ये वीकेंड में क्या करेगा? खाना बंद, नहीं नहीं दादा, ऐसा नहीं। कमरे में दरवाजा बंद, और हाँ तामिल दादा। तामिल तामिल तामिल। राइट। हाँ। आज आपके साथ कौन है? मोनिका है कि खुशी है? नहीं दादा, मोनिका दीदी और खुशी दीदी खाना बना रही है। मम्मी पापा बाहर गए हैं इसलिए। ओके, तो वह तो मोनिका को बोलना मंडे रिपोर्ट देने का आपने क्या किया। ओके। क्या अभी मोमोज बना रहे? मोमोज बना रहे क्या, कि मैगी बना रहे? नहीं दादा, पानी पूरी बना रहे हैं। ओ, हाँ। ओ, तो अभी अभी मगज में पानी पूरी का चलता है, इसलिए लेट आई करिश्मा। है। ओके, अभी एक हम्म। वीडियो दिखाने का है, आपने मेरे भेजा था। संतोषानी सॉरी, थोड़ी इंग्लिश में है, उसमें 5 पॉइंट है। तो 5 पॉइंट हाँ, ये लिखने का है वीकेंड में होमवर्क। और मंडे से वी विल इंक्लूड द थर्ड गोल। अपना थर्ड गोल कौन सा है बाकी रह गया असेसमेंट में? दादा ज्ञान। यस। ओके, सत्साधन। ओके, तो इंक्लूडिंग आप असेसमेंट में आप करते हैं कि नहीं? एक मिनट में ये वीडियो बताता हूँ। किसी ने ये सुना? हमने भेजा था। To learn this, but I'll give it to you in 50 seconds. 1. Life does not pause for anyone. Each sunrise is a gentle command. Rise, step forward, and continue walking your path, no matter what stone lies before you. 2. Guard your mind, your body, and your spirit. Without health, even the greatest dreams turn to dust. When your inner world is balanced, your outer world follows. 3. If you do not build your own dream, you will spend your entire life strengthening the dreams of others. Your time is sacred. Do not hand it away so easily. 4. Work in silence. Let your achievements bloom quietly like a lotus in the morning mist. Protect your victories from envy, jealousy, and wandering eyes. 5. Never fear your past. Every mistake, every wound, every fall was a teacher shaping the person who stands here today. Learn from it, bow to it, move on. 6. Choose your circle with great care. The right people nourish your spirit. The wrong ones drain your life energy until nothing remains. Walk with those who lift your soul higher. ओके, तो ये 6 पॉइंट्स लिख के कोई भेजेगा हमको? वीकेंड है, और करिश्मा आपको करने का है। ठीक है दादा। ये तामिल के साथ ये एक्स्ट्रा होमवर्क। ओके, इसमें ओके। से हम एक विल ये डिस्कस करेगा। इसमें सब पॉइंट आपके पुत्र ने बोला है, ऑल पॉइंट्स आपके पुत्र ने बोला है, तो आपको रिकॉल करने का है, यू नो।
तीन गोल इसने बोला, माइंड, बॉडी एंड स्पिरिट। स्पिरिट का क्या बोलता है शुद्धात्मा? हाँ, ओके ओके। सो दिस इज वेरी इंपॉर्टेंट कि ये 6 पॉइंट्स सब किया है, इस रिवीजन के लिए ये है सब। ओके, या लास्ट में क्या बताया? गुड कंपनी, राइट? तो आपको देखने का आपका गुड कंपनी है क्या नहीं। ओके, चलो अभी में नहीं आया है। संतोषा जी, आपको कुछ बोलने का है? 2-3 मिनट नहीं, कोई बात करे तो करते हैं। बोलो, क्या क्वेश्चन है, किसको है? करिश्मा, उधर क्यों देखती है? दादा मोनिका दीदी कुछ बोल रही है इसलिए। हाँ, तो अच्छा, उसको बोलो क्वेश्चन पूछ रही है मोनिका जी। डोंट डिस्टर्ब, आई मीन सत्संग। हाँ, करिश्मा मोनिका दीदी क्वेश्चन पूछ रही है। नहीं दादा, हाँ मुझे पूछना था दादा। क्या हाँ, बोलो? बोलो। हाँ, जय सच्चिदानंद। जय सच्चिदानंद। हाँ, कल करिश्मा के साथ बहुत झगड़ा हुआ मेरा, क्योंकि कल मैंने करिश्मा की गलती रजनी दादा को बताई, तो उसे थोड़ा डांट पड़ा, इसलिए वो मेरे ऊपर गुस्सा करने लग गई। तो उस समय उसे मैंने बहुत समझाया, बट वो चिल्ला रही थी और इतना टैंट्रम्स कर रही थी, बहुत ज्यादा हो रहा था। तो उस समय मुझे अंदर से बहुत बुरा लगा। तो उस समय इसको हैंडल कैसे करूं, जो समझ में नहीं आता है उसे कैसे समझाऊं उस समय। कोई भी कुछ भी हो ना, तो तुरंत रिएक्ट कभी मत करो, उसको दादा पॉज मैं दो। रिएक्ट नहीं करती, वो नहीं, उसने ज्यादा उसने बोलती रिएक्ट रहती किया। है। उसने रिएक्ट किया ना, हाँ, रिएक्ट तो उसने किया, तो हमें पोज ले लेने का। समझी नहीं। हमें पोज ले लेने का। वो रिएक्ट कर रही है, उसके सामने हम रिएक्ट करने जाएंगे तो क्लेश बढ़ेगा। तो हाँ। उसको उसको जितना बोलना है उतना बोल देने देना है, हमें पोज ले लेने का। उसका पूरा पूरा भरा हुआ खाली हो जाएगा ना, तो उसका हम्म। माइंड थोड़ा ठंडा हो जाएगा, शांत हो जाएगा। फिर उसको आप 1-2 घंटे के बाद सही ढंग से समझाओगे, समझ लेंगे। हम्म। कभी भी कुछ भी हो ना, तो घर के अंदर दो, सामने वाले की गलती हम जानते हैं कि उन्होंने गलती किया है, लेकिन हम्म। तुरंत रिएक्ट करते हैं ना, तो उसकी बैड बैड इफेक्ट आती है। हाँ। क्योंकि क्योंकि आज आज किसी के अंदर खुद की गलती स्वीकारने की शक्ति नहीं है। हाँ। अगर आप मुझे मेरी गलती दिखाओगे ना, तो मुझे स्वीकारने की शक्ति होनी चाहिए ना मेरे में। हाँ। अगर मेरे में शक्ति नहीं होगी तो मैं क्या करूंगा? मैं स्वीकारूंगा नहीं, हम्म। उल्टा आपको गलत साबित करने जाऊंगा। हम्म। हाँ। और आपको गलत साबित करने के लिए जाऊंगा तो आप, और मैं सही हूं वो आग्रह के साथ, और आप बात करोगे कि नहीं आपने हाँ। ऐसे ऐसे, तो उसके अंदर क्लेश हो जाता है। तो उस समय अगर हमें देखना है कि सामने वाले का अभी शक्ति डेवलप नहीं है, हुई है कि गलती वो स्वीकार सके, तो दूसरे कुछ माध्यम से आप उसको बताओ, डायरेक्टली मत बताओ। कोई और माध्यम लो, पकड़ो। स्टोरी हम्म। के रूप में लो, स्टोरी के रूप में लो, या कुछ दिखा के बताओ। ऐसे कुछ बहुत सारे है, ऐसे बताओ आप। अभी आप छोटे थे तो वो कौन सा आता था, वो छोटा भीम और वो सब, क्या क्या आता था हाँ, टीवी में, कार्टून से आते थे। आते थे ना, तो उसके अंदर कुछ हम्म। कुछ ना कुछ स्टोरी बनाते थे वो लोग हम्म। कि ये गलती किया ना, तो उसके हिसाब से ये भुगतना पड़ा। और फिर बाद में वो स्वीकार करते नहीं ये गलत था। ऐसे कुछ हम्म। स्टोरी बना के, या ऐसे कुछ थोड़ा कहने का तरीका चेंज करो, और कुछ नहीं। हाँ। अभी छोटी है तो समझ में नहीं आता, तो जिम्मेदारी बनती है टोकने का, बताने का, सही रास्ते पर लाने का, वो जवाबदारी बनती है। तो अगर डायरेक्टली हम्म। काम वर्क नहीं करता है तो कुछ
चेंज करो। हाँ। और कभी भी आमने सामने मत आ जाओ। हम्म। आमने सामने आ जाते हैं ना, तो पेट्रोल और आग दोनों इकट्ठा होगा तो क्या होगा, भड़का हो जाएगा। तो भड़का हम्म। नहीं होने देने का हमें। उसको समझनी है वो हम जानते हैं। हम्म। तो समझदार समझदार है उसको संयम रखने का है, कि जो समझदार नहीं है वो संयम में रहेगा। समझदारी संयम में रहेगा। वो संयम आपको उसको कैसे उनके साथ डीलिंग करना है वो सिखा देगी आपको। हमें बताने की हम्म। जरूरत नहीं पड़ेगी आपको। वो आपका संयम ही आपको उसके साथ कैसे डीलिंग करना वो सिखा देगी। हम्म। एक हमारे सामने एक छोटा सा तो नहीं बोल सकते, इतना बड़ा एग्जाम्पल है दादा भगवान। तो क्या हमारी कोई हम्म। लायकात नहीं है, वो भगवान थे फिर भी हमारे साथ कैसे डीलिंग किया। सब आप तो हम्म। पुत्र के साथ बात करते हो तो वो बताते हैं ना, दादा भगवान ऐसे थे ऐसे थे हाँ। ऐसे थे। कभी किसी के ऊपर गुस्सा नहीं हुए, वो संयम में रहे। हम्म। वो संयम में रहे तो सब सबके साथ प्रेम स्वरूप से डीलिंग कर पाए। अगर वो संयम में नहीं होते कुछ नहीं। तो उनका ज्ञानी पद, ये भगवान पद ही खुला नहीं होता संयम में नहीं होते तो। वो प्रेम स्वरूप ही खुला नहीं होता। वो संयम में थे इसलिए प्रेम स्वरूप खुला हुआ, ये दशा खुली हुई। तो वो संयम ही आपको उसके साथ कैसे डीलिंग करना है वो सिखा देंगे। अगर कुछ भी बताना है हम्म। तो कुछ डायरेक्टली वर्क नहीं करता है तो चेंज करो, कहने का तरीका हम्म। चेंज करो, बस और कुछ नहीं। हाँ दादा। लेकिन लेकिन उसके प्रति वो गलत है ऐसी हमारी मान्यता के साथ हम डीलिंग मत करो। हम्म। क्या वो गलत है? हाँ गलत। वो मान्यता के साथ डीलिंग मत करो, क्योंकि वो मान्यता सामने हम्म। वाले को दुख देती है। आपने गलत बोला वो दुख नहीं देता, लेकिन उसके पीछे आपकी जो मान्यता है ना वो गलत दुख देती है। उसको क्या लगता है फिर, कि मैं कुछ भी करूं दीदी को गलत ही लगता है। वो टोन आ जाएगा उसको। हम्म। तो क्या है, वो मान्यता वाला जो आपका जो अंदर पड़ा हुआ है ना वो इफेक्ट करता है उसको। आपने गलती बताई वो इफेक्ट नहीं करती, वो मान्यता है ना वो इफेक्ट करती है उनको। और वो फिर उसको टर्न हम्म। आउट करती है कि मैं कुछ भी अच्छा करूं ना, यहां से पानी का गिलास यहां रखूंगा तो भी दीदी बोलेगी, गलती बताएगी, यहां क्यों रखा। वो छोटी छोटी बातों में आएगा फिर। वो बुक है ना यहां से उठा के बैग में से निकाल के टेबल पर रखेगी, अभी देखो दीदी बोलेगी हाँ यहाँ पे क्यों रखा करके। क्योंकि उसकी भी भ्रांति, उसकी भी वो चेंज होने लगती है आपके प्रति देखने का नजरिया। क्योंकि अभिप्राय वाली दृष्टि, आग्रह वाली बात है ना, वो काम करती है। कहने का तरीका हम्म। बदलो, हो जाएगा। कहने का तरीका बदलो। प्रैक्टिस करो ये हाँ वीकेंड दादा। में, मंडे बताना। छोड़ने ओके। उसको हाँ उसको दादा। नहीं बोलना ऐसा नहीं बोल रहा हूं मैं। वो आपकी हम्म। जिम्मेदारी है, आपको टोकना पड़े टोको, सब कुछ करो, लेकिन तरीका बदलो सिर्फ। और उसके पीछे का जो अभिप्राय वाला जो दृष्टि है, आग्रह है ना, वो निकालो बस, और कुछ करने की जरूरत नहीं। हाँ दादा। मंडे हाँ। मंडे बताना कैसे चलता है। हाँ। करिश्मा, दीदी को हाँ सॉरी की बोला था कल, सॉरी। करिश्मा, करिश्मा, अभी हाँ आप दादा। छोटे हो ना? आप छोटे हो कि बड़े हो दीदी से? बड़े, नहीं छोटी हूँ। बहुत बड़ी है। छोटे है ना? आपकी समझ ज्यादा है दीदी से कि दीदी की समझ ज्यादा है आपसे? दीदी की समझ ज्यादा है। है ना? तो कभी कभी क्या होता है, तो के बड़े जो बोलते हैं ना, तो हमें समझ में नहीं आए ना फिर भी उसको फॉलो कर लेना। एक छोटा सा एग्जांपल दूं। जब रावण राम राम भगवान ने रावण को तीर मारा और वो मृत्यु शैया पर बैठे थे, मृत्यु की नजदीक थे, तब राम भगवान ने लक्ष्मण को कुछ बताया था, मालूम है? राम भगवान ने उनके छोटे भाई लक्ष्मण को बताया कि रावण के पास जाके
ज्ञान ले। क्या बताया? रावण के पास जाकर ज्ञान ले। हाँ, तो वो राम भगवान की बात सुन के लक्ष्मण जी रावण के पास गए, उनके पैर के आगे बैठे और प्रार्थना किया कि राम भगवान ने मुझे भेजा है, आप मुझे ज्ञान दो। क्योंकि वो विद्याधर थे। कौन थे? रावण विद्याधर थे उस जमाने के। तो उनके पास इतनी सारी विद्या थी, तो वो लक्ष्मण जी गए और उनके पास से लिए। कभी बड़े जो कहते हैं ना, वो हमें समझ में नहीं आता है कभी, क्योंकि हमारे अभी उतनी हम डेवलप नहीं हुए हैं। तो उनको फॉलो कर लेने का हमारे फायदे में ही होता है। अब हाँ, देखो ये वीकेंड में क्या चलता है, दोनों मंडे रिपोर्ट देना। ओके, जय सच्चिदानंद। ओके, जय जय सच्चिदानंद। सच्चिदानंद। मोनिका, इसका तमिल के साथ दूसरा होमवर्क दिया है, या वीडियो देखा ना, उसका 6 पॉइंट लिखने का है। ओके, जय हाँ दादा। सच्चिदानंद। और को हमको जय भेजने का, सच्चिदानंद। हमको भेजने का है। पानी पूरी। हाँ दादा। हाँ, पानी पूरी तो उन आप लोग यहाँ की पर खाए, आए दादा। पानी पूरी तो उन लोगों की खाएगा। नहीं दादा, आप ऑलवेज इनवाइटेड हो। ओके, जय जय सच्चिदानंद। सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद। ઓકે, હવે આ સંતોષ આનંદજી આપણે પદ સાંભળીશું. ओके, ક્યાં ગયા અમી બેન? ઓકે, જય જય સચિદાનંદ અમી બેન. કઈ સીડી સચ્ચિદાનંદ. સીડી નંબર કઈ છે? જય સચ્ચિદાનંદ સંતોષાનંદજી. જય સચ્ચાનંદ, સીડી નંબર કઈ છે? સીડી નંબર 7812 આવી ગયું જો, 7812. ઓકે, ઓકે અમી બેન. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વાણીના સંયોગ પરને પરાધીન, સવળી સમજણથી ઉપયોગી જાગૃતિ, સામો માણસ તો ફાવે તે બોલે, એનું છે જોખમ જોવી પ્રકૃતિ. વાણીના સંયોગ પરને પરાધીન, આપણાથી કડવું બોલાઈ જાય, પ્રતિક્રમણથી દ્યો ભાવ પલટી. જડ છે વાણી છતાંય પેટેવ, ખુદની વાણી જો ક્યાં ભાવે સરકી. જડ છે વાણી છતાંય પેટેવ, ખુદની વાણી જો ક્યાં ભાવે સરકી. બીજાને દુઃખકારી કશાઈ વાણી, સુધારવા માટે સાચા ઉપાય. જ્ઞાનીની પાસેથી આજ્ઞાપૂર્વક મનને વાણીનું મૌન જ હિતાય. વાણીના સંયોગ પરને પરાધીન, જેવી છાપેલી તેવી જ નીકળે, માટે જ કહ્યું છે પ્રીટે પરે કોડે. જેવી છાપેલી તેવી જ નીકળે, માટે જ કહ્યું છે પ્રીટે પરે કોડે. વાણીની અસરો કાળજે કોરાશે, નીકળતા શબ્દોને જોઈ જો પ્રત્યેક.
વાણીની અસરો કાળજે કોરાશે, નીકળતા શબ્દોને જોઈ જો પ્રત્યેક, શોર્ટ હેન્ડ જેમ જ ભાવાનુસારી, શોર્ટ હેન્ડ જેમ જ ભાવાનુસારી, ખેંચેલા કુડવડ જેવા પરમાણુ, કઠોર કોમળ નિમિત્ત આધીન, દ્વેષી રાગોમય પેટી સ્વર્ગાણુ, કઠોર કોમળ નિમિત્ત આધીન. ઉફ, ક્યાં ગયું? દ્વેષી રાગોમય કઠોર કોમળ નિમિત્ત આધીન, દ્વેષી રાગોમય પેટી સ્વર્ગાણુ, વાણીના સંયોગ પરને પરાધીન, પથરા વાગે એવી તંતીલી ભાષા, નીકળે છે ત્યારે ક્રોધે અજાગૃતિ, પથરા વાગે એવી તંતીલી ભાષા, નીકળે છે ત્યારે ક્રોધે અજાગૃતિ, ડફડાવીને પાછું સાચું જ કર્યું છે, ભૂલને પુષ્ટિથી જ ભાષા બગડતી, ડફડાવીને પાછું સાચું જ કર્યું છે, ભૂલને પુષ્ટિથી જ ભાષા બગડતી, કિંતુ પસ્તાય કે આવું ક્યાં બોલાયું, મન મોઢે માફી માગે સુધરતી, કિંતુ પસ્તાય કે આવું ક્યાં બોલાયું, મન મોઢે માફી માગે સુધરતી, જાતને જ કહેવું વાણી સારી કર, વૃત્તિ પલટાતા સાયે સરસ્વતી, જાતે જ કહેવું વાણી સારી કર, વૃત્તિ પલટાતા સાહે સરસ્વતી, વાણીના સંયોગ પરને પરાધીન, કફ પિત્ત વાયુને આધીન પ્રકૃતિ, તેમાં કોઈના ગાંડાના જોશો, કફ પિત્ત વાયુને આધીન પ્રકૃતિ, તેમાં કોઈના ગાંડાના જોશો, ભાષાના જોશો ભાવ જ પકડજો, છૂટી જાશે ખોટી પકડ તો, ભાષાના જોશો ભાવ જ પકડજો, છૂટી જાશે ખોટી પકડ તો, બોલો છો ત્યારે કોનું કઈ રીતે પ્રમાણ દુભાય છે, જાગૃતિ રાખો, બોલો છો ત્યારે કોનું કઈ રીતે પ્રમાણ દુભાય છે, જાગૃતિ રાખો, બેફામ વાણીના વ્યર્થ વેડફાટે, તૂટે વચન બળ જો વાણી ખાચો, બેફામ વાણીના વ્યર્થ વેડફાટે, તૂટે વચન બળ જો
વાણી ખાચો, વાણીના સંયોગ પરને પરાધીન. ટાંકીનો માલને દારૂ ગોળો, ખાલી થયો કેટલો ને કેવો ફૂટ્યો. ટાંકીનો માલને દારૂ ગોળો, ખાલી થયો કેટલો ને કેવો ફૂટ્યો. તેના એ દ્રષ્ટા થઈ જ્ઞાનમાં રહેતા, નિર્જીવ વાણીથી છૂટે છે તાતો. તેના એ દ્રષ્ટા થઈ જ્ઞાનમાં રહેતા, નિર્જીવ વાણીથી છૂટે છે તાતો. કશાઈ વાણીનું જાતે જ રક્ષણ થાય છે ત્યારે જાગૃતિ ભક્ષણ. કશાઈ વાણીનું જાતે જ રક્ષણ થાય છે ત્યારે જાગૃતિ ભક્ષણ. ભારે વજનદાર હિંસક વાણી, સ્વપરને કષ્ટે કશાઈ બંધન. ભારે વજનદાર હિંસક વાણી, સ્વપરને કષ્ટે કશાઈ બંધન. વાણીના સંયોગ પરને પરાધીન. અહમ ગવાય છે તેના જ દુઃખો, પોષો અહમ તો વાણીથી સુખો. અહમ ગવાય છે તેના જ દુઃખો, પોષો અહમ તો વાણીથી સુખો. કોઈની એ વાણી વાગે નહીં ક્યારે, સતત છૂટો શુદ્ધાત્મા છૂટો. કોઈની એ વાણી વાગે નહીં ક્યારે, સતત છૂટો શુદ્ધાત્મા છૂટો. ઝાડ પશુયા કોઈ પણ જીવને, દુભવેના પ્રમાણ તીર્થંકર વાણી. ઝાડ પશુયા કોઈ પણ જીવને, દુભવેના પ્રમાણ તીર્થંકર વાણી. શુદ્ધ જ કોળોને કંઈક જન્મ રાધન, ઇફેક્ટે નિર્જરે અમૃતમય વાણી. વાણીના સંયોગ પરને પરાધીન. દૈહિક સ્વાર્થને નિજમાનાર્થી, નીકળેલી ભાષા વ્યર્થ છે અપવય. દૈહિક સ્વાર્થને નિજમાનાર્થી, નીકળેલી ભાષા વ્યર્થ છે અપવય. વાણીના દોષોએ પોતાને બાંધે, પરમાર્થે સ્વાધ્યાય નવનીત કર્તવ્ય. વાણીના દોષોએ પોતાને બાંધે, પરમાર્થે સ્વાધ્યાય નવનીત કર્તવ્ય. વાણીના સંયોગ પરને પરાધીન. સવળી સમજણથી ઉપયોગી જાગૃતિ, સામો માણસ તો ફાવે તે બોલે, એનું છે જોખમ જોવી પ્રકૃતિ. ખુદની વાણી જો ક્યાં ભાવે સરખી,
મનને વાણીનું મૌન જ હિતાય, નીકળતા શબ્દોને જોઈ જો પ્રત્યેક, દ્વેષી રાગોમય પેટી સ્વરગાણું, ભૂલને પુષ્ટિથી જ ભાષા બગડતી, વૃત્તિ પલટાતા સાએ સરસ્વતી, છૂટી જાશે ખોટી પકડતો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય બહુ સચ્ચિદાનંદ. કેમ આપદ મળ્યું આજે વાણી વિશે? વાણીના ઉપર આ પદ જયારે સિલેક્ટ કરતી હતી ને તો ગાયો તો મેં કીધું આખું વાણીનું સાયન્સ આ પદમાં કવિરાજે દાદાની આખી વાણી આમાં વાણીનું લખી દીધું અને આખું બધું દેખાયું કે કેવી બધી ભૂલો વાણીથી થઈ રહી છે થઈ છે. અને બહુ સરસ આના ઉપર આખું એનાલાઇઝ થયું સંતોષ આનંદજી. અને પદ બહુ જોરદાર છે વાણી ઉપર. ખાલી તમે પહેલો સ્ટાન્જો છે ને, સામો માણસ તો ફાવે તે બોલે, હા આટલું ઘૂંટિયા રાખો ને કામ થઈ જશે. કામ થઈ જશે. ખરી વાત છે. આ બે લાઈન જ આખું આપણને જાગૃતિ લઈ આવે એવું છે વાણી ઉપર. હા, સામો માણસ તો ફાવે તે બોલે, એનું જોખમ છે જોવી પ્રકૃતિ, પૂરું થઈ ગયું. પણ એ નહીં જોવાતું એટલે પછી આગળનું બધું વર્ણન કરવું પડ્યું કવિરાજને. વર્ણન બરાબર છે. ખાલી આટલું થઈ જાય ને કે સામો માણસ ફાવે તે બોલે, એનું છે જોખમ જોવી પ્રકૃતિ, તો પૂરું થઈ જાય. પૂરું થઈ જાય. પણ એ થતું નથી એટલે પછી આગળ બધું વાણીના બધા કેવી રીતે ઇફેક્ટિવ છે, કેવી રીતે જડ છે, કેવી રીતે કામ કરે છે, બધું ત્યાંથી લઈને એક્સ્ટ્રીમ લિમિટ કે તીર્થંકરની વાણી કેવી હોય ત્યાં સુધી આખું લઈ ગયા કવિરાજ આખા પદમાં. પણ આ જે આ પહેલી બે લાઈનમાં જે વાત કરી ને, સામું માણસ તો ફાવે તે બોલે, એ બહુ જ સમજવા જેવું છે. બહુ જ આજે લખ્યું કે સામું માણસ તો ફાવે તે બોલે. હવે આપણે વિજ્ઞાનની દ્રષ્ટિથી, જ્ઞાનની દ્રષ્ટિથી આપણે સમજીએ તો કે સામેવાળા માણસની સત્તા છે ફાવે તેમ બોલી શકે? એ જ સમજી લેવું છે. કોઈની સત્તા છે? ના. તો કે આજે એ બોલે છે તો કે એનો આધાર શું છે? ફાવે તેમ બોલે છે એનો આધાર શું છે? રેકોર્ડેડ છે, એમ પ્રી ટેપ રેકોર્ડેડ કે આપણો હિસાબ છે. હા, આપણો હિસાબ છે. રાઈટ રાઈટ રાઈટ. આપણો કર્મનો હિસાબ છે, માટે એ ફાવે તેમ બોલે છે. નહીં તો એની સ્વતંત્ર શક્તિ ક્યાં છે બોલવાની? તો આપણું કર્મ એની જોડે બોલાવડાવે છે. અને છતાં પણ જો આપણને વાગતું હોય કે આપણને ડંખતું હોય કે એની ભૂલ દેખાતી હોય તો પાછું આગળ શું કે એનું છે જોખમ જોવી પ્રકૃતિ. તો કે એ બોલે છે તો એનું જોખમ છે, મારું થોડી છે. બેવ રીતે સમાધાન આપ્યું. રાઈટ. તો કે સામો માણસ તો ફાવે તે બોલે, તો કે એની સત્તા જ નથી. અને એનું છે જોખમ જોવી પ્રકૃતિ, તો કે એનું જોખમ છે. આપણે શું કામ એની જોડે લમણાજીકમાં પડીએ? આપણે તો જોવાનું કે એનું જોખમ છે. પ્રકૃતિ, એની પ્રકૃતિ આ રીતની છે જોઈને ઊંચું મૂકી દેવાનું આપણે. પણ એ અહંકારને ઠેસ પહોંચે છે આપણા, એટલે પછી આગળ વેપાર ચાલુ થાય. વેપાર ચાલુ થાય છે. બહુ સરસ. બરાબર છે. તો કે એ કયા કસાઈને એને ટચ કર્યું તો કે એ ખબર પડે આપણને. હા, કયા કસાઈને ટચ કર્યું. રાઈટ.
એટલે ચરણ વિધિમાં આપણે બોલીએ છીએ સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે ને પરાધીન છે, એ જ્ઞાન મારા હૃદયની વિશે સંસ્થાપિત રહો. સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો ને વાણીના સંયોગો પર છે ને પરાધીન છે, મારા નોય, મારા નોય. એ જ્ઞાન મારા હૃદયની વિશે સંસ્થાપિત એટલે કાયમને માટે મારા હૃદયની અંદર સ્થાપિત થઈ જાવ. સ્થાપિત થઈ જાવ, તો જેથી કે કરીને કોઈ પણ મને ગમે તે એંગલ થી ગમે તે બોલે તો મારે સામે રિએક્ટ ના હોય, હું સંયમમાં હોઉં. મને મારો કર્મનો હિસાબ દેખાય. સામે વાળો વાહ કરે છે તોય હિસાબ દેખાય, અને અપમાન કરે તોય હિસાબ દેખાય. કે આ તો સામે વાળાની વાત થઈ. હવે આપણી વાણી નીકળે છે તો એનું શું? પોતાને અસર કરે છે ને. તો કે અસર કેવી રીતના કરે છે, શું થાય છે, કે જોવાનું છે. તો કે આ આખું વાણીની ઉપર જેટલું એટલે આપણે સામાન્ય આપણે જોઈએ ને તો કે આપણે આખા દિવસ દરમિયાન આપણને ખ્યાલ ના આવે, પણ આપણે ખિસ્સાની અંદર મોબાઈલ ની અંદર રેકોર્ડિંગ ચાલુ કરી દેવાનું સવાર ઉઠીએ ત્યારથી, અને રાત પડે ને ત્યાં સુધી રેકોર્ડિંગ કરવા દેવાનું. તો એના ઉપરથી આપણને ખબર પડશે કે આપણી વાણી કેવી નીકળે છે. આમ અત્યારે આપણને ઉપયોગની ગોઠવણીમાં આપ્યું, તો કે હું શુદ્ધાત્મા અને ફાઇલ નંબર 1 બોલે છે. રાઈટ. તો કે પણ હવે એ બોલે છે એની ઉપર તો મારી જાગૃતિ રહેતી નથી. તો કે હવે મારે પકડવું કેવી રીતે? તો કે આપણી જોડે આ ટેકનોલોજી છે તો ટેકનોલોજીનો ઉપયોગ કરીએ આપણે. બરાબર. તો આપણને ખ્યાલ આવે કે ના આવે કે આપણે કોની જોડે કેવો વ્યવહાર કર્યો, કેવું બોલ્યા, પકડાય કે ના પકડાય? પકડાય. પોતાની વાણી પોતે ધ્યાનથી સાંભળી લેવાય. બરાબર છે. તો આપણને ખબર પડે કે આપણે કઈ જગ્યાએ કરેક્શન કરવાનું છે, કઈ જગ્યાએ આપણે ચૂકીએ છીએ. આ પ્રયોગ કરવા જેવો છે. તો કે આપણી જો ટેકનોલોજી છે, ટેકનોલોજીનો ઉપયોગ ના કરીએ. હવે સેમ વસ્તુ છે. સીસીટીવી કેમેરા છે કે નહીં? છે. હવે સીસીટીવી કેમેરા આપણે ફેક્ટરીઓમાં લગાડ્યા, ઓફિસોમાં લગાડ્યા, બધે લગાડ્યા, પણ પોતાની ઉપર લગાડ્યું હોય કોઈ? ના. હવે આપણે વાત કરીએ કે મારે જ્ઞાનમાં રહેવું છે, મારે ઉપયોગમાં રહેવું છે, તો કે આપણી ઉપર સીસીટીવી કેમેરો લગાડીએ તો આપણને ખબર પડે કે આપણે કેવી રીતે ક્યાં ક્યાં ચૂકીએ છીએ આપણે. બરાબર છે. કે આપણને ખબર પડે. દાદા કે જગતના કોઈને પણ ખબર ના પડે, પણ અંદર રહેલા ભગવાનને ખબર પડે કે ના પડે? ખબર પડે. બરાબર છે. ગમે તે ભૂલ કરી હોય, કોઈને પણ ના ખબર પડે, કોઈને પણ ના દેખાય, પણ આપણને ખબર પડે કે ના પડે કે આ ભૂલ કરી? પડે. તો એવી રીતે આ આપણે એક સામાન્ય દાખલો લઈએ. લગ્નમાં ગયા હો તો તૈયાર થઈને જાઓ કે ના જાઓ? તૈયાર થઈને જઈએ. બરાબર છે કે તૈયાર થયા વગર જાઓ? ના, બરાબર પરફેક્ટ તૈયાર થઈને જઈએ. તો કે કેમ તૈયાર થઈને જાઓ? એ લગ્નનો પ્રસંગ જ એવો હોય કે કોઈ કે લગ્નમાં જવું છે એટલે તરત તૈયાર થવાનો જ પહેલા વિચાર આવે.
એ તૈયાર થવાનો વિચાર આવે એ બરાબર છે, પણ એ તૈયાર થવાનું કેમ છે? કેમ થાય? કેમ તૈયાર થવું હોય? હું સરસ કેમ લાગુ તૈયાર? છું. તરત દેખાડવું ને? હા, દેખાડો. દેખાડો. તો કે કોઈ મારો ફોટો પાડશે તો હું કેવી દેખાઈશ? હા, રાઈટ. હવે લગ્નમાં જાય તો બધા એકબીજાના ફોટા જ પાડે છે ને? હા, ફોટા જ પાડે. અંકલ હશે. પાડે કે ના પાડે એકબીજાના ફોટા? પાડે. તે કે કેમેરામાં પાડતા હશે? મોબાઈલમાં. તો કે ના, આંખોમાં પાડે, ચિત્તમાં પાડે છે ફોટા. હા હા હા, ઓહ રાઈટ રાઈટ, બહુ મોટી વાત કરી. ચિત્તમાં પાડે છે ફોટા. હા હા, બરાબર છે. હવે આ ચિત્ત તો મેં સૂક્ષ્મ વાત કરી, પણ ખાલી મોબાઈલમાં ફોટા પાડે છે એટલું ખબર પડે તો કેટલા એલર્ટ થઈ જાય? હા, એલર્ટ થઈ જાય. કેટલા બધા એલર્ટ થઈ જાય છે? થઈ જાય. પેલા ફોટો પાડવા આવે ને તો પેલા બધું જોઈ લે કે હું બધું વાર બધું બરાબર છે કે નહીં, સાડી બાડી બરાબર છે કે નહીં, હાર પહેર્યો છે તો એ બરાબર લાગે છે કે નહીં, બધું તરત કેટલું પેલો આવતો જોવે એની સાથે બધું કેટલું એકદમ ફાસ્ટ કરેક્શન થઈ જાય બધું. હા, ફાસ્ટ કરેક્શન છે, બરાબર છે. તો કે એ જગ્યાએ શું કામ કરે છે? એવી જાગૃતિ, એવી ઉદ્ગલ ઉપર હું સારી દેખાવી જોઈએ, હું સારો દેખાવો જોઈએ. હા, હું સારો દેખાવો જોઈએ. કે આ ખાલી આટલી વસ્તુ કેટલું ફાસ્ટ કરેક્શન કરાવડાવી દે છે. તો કે એ જ વસ્તુ અહીંયા કરેક્શન લેવાની છે. બરાબર છે. પડ્યું છે જાગૃતિ ના અંતે બધું પડ્યું છે, પણ વપરાય છે બધી જગ્યાએ. એટલે દાદા શું કે કુસંગીની જોડે રહેશો તો કુસંગી જેવા થશો, અને સત્સંગી જોડે રહેશો તો સત્સંગી થશો. રાઈટ. એટલે સંગ પછી આવે છે અગત્યનો. તમે કોના સંગના, કોના પરિચયમાં છો? હા. જેના સંગમાં, જેના પરિચયમાં રહો એના જેવો ઓટોમેટિક તમે થતા જાઓ. થતા જઈએ. તમે આપણે દાદાનો સંગ રાખીએ, દાદાનો પરિચય રાખીએ તો દાદા જેવા થતા જઈએ. હા. અને હીરો હિરોઈન ના કે એ લોકોના પરિચય રાખીએ કે એનો સંગ રાખીએ તો એના જેવા થતા જઈએ. હવે આપણે જવું છે કઈ દિશામાં એ પ્રમાણે આપણે સંગ નક્કી કરવાનો, પરિચય નક્કી કરવાનો, કોના પરિચયમાં રહેવું છે, કોના સંગમાં રહેવું છે. તો ઓટોમેટિક બધા કરેક્ટિવ એક્શન ચાલુ થઈ જશે. એટલે કે કોઈ પણ ગમે તેવું બોલે એને બધી છૂટ છે. ઘરની અંદર જેને જે કહેવું હોય અમીબેનને કહેવાની છૂટ છે, પણ અમીબેનને કોઈને કશું દુઃખ થાય એવું બોલવાની છૂટ નથી. ઘરના બધા વ્યક્તિઓને અમીબેનને દુઃખ થાય એવું બોલવાની છૂટ છે. રાઈટ. પણ અમીબેનથી કોઈને દુઃખ થાય એવી બોલવાની છૂટ નથી. કે આ ઘૂંટી કાઢવાનું, આપણે ઘૂંટી કાઢવાનું. રાઈટ. કારણ કે મને મારા હિસાબની બહાર કોઈ કશું આપી શકવાનું નથી. એ 100% પરફેક્ટ કરી નાખવાનું છે આપણી અંદર. રાઈટ. એટલે દાદા ભગવાનને છેક ત્યાં સુધી કેવું પડ્યું કે આ વર્લ્ડની અંદર કોઈ એવો પાક્યો નથી કે તમારો વાળ પણ વાંકો કરી શકે, સિવાય કે તમારી ભૂલ સિવાય. કરેક્ટ. વાળને પણ વાંકો ના કરી શકે. કેટલું જબરજસ્ત સેન્ટન્સ ભગવાને આપ્યું કે જો વાળ વાંકો ના કરી શકે તો બીજું શું કરી શકવાના? બીજું શું કરી શકવાના? ખરી વાત છે. પણ આગલા ભવોના એવા અધ્યાસ લઈને આવેલા છે ને આપણે, એટલે હાલી જવાય છે.
કે હાલી જવાય ત્યારે આ બધું પાક્કું કરવાનું, ઘૂંટ ઘૂંટ કરવું પડશે, પાક્કું કરતું જવું પડશે. બરાબર છે. ત્યારે પછી આખી વાણીની અંદર જે નિર્દોષતા છે એ બધી આવતી જશે. એમને એમ નહીં આવે. અહીં આપ્યું છે ને, જ્ઞાની પાસેથી આજ્ઞાપૂર્વક મનને વાણીનું મૌન જ હિતાય. મનમાં મૌન આવી જશે. એટલે મૌન એટલે શું? તો કે અહીંયા જ્ઞાની પાસેથી આજ્ઞાપૂર્વક મનને વાણીનું મૌન જ હિતાય. એટલે મૌન એટલે શું? તો કે આત્માર્થે બધું વપરાયા રાખે. સંસાર અર્થે ના વપરાય, આત્મા અર્થે બધું વપરાયા રાખે. બરાબર. નિર્દોષ જ દેખાય ને પછી તો બધાને. હા, એ જેમ જેમ આજ્ઞા ફિટ થતી જશે ને એમ જગત નિર્દોષ દેખાતું જશે. દેખાતું જશે. આજ્ઞાની સમજણનું પરિણામ જગત નિર્દોષ છે દેખાશે. હજુ જગત નિર્દોષ નથી દેખાતું એટલે એટલી સમજણની, આજ્ઞાની સમજની કચાશ છે. જેટલી આજ્ઞાની સમજ પાકી એટલું જગત નિર્દોષ 100% કોન્ફિડન્સ સાથે આપણને રહેશે કે ના જગત નિર્દોષ જ છે, એ રીતનું અંદર રહેશે. રાઈટ. અને પછી જેટલું આજ્ઞાની સમજની કચાશ એટલું અદબદ રહેશે. અને જેટલી આજ્ઞા પચશે જેટલું આજ્ઞા સમજાઈ જશે તો વાણી પણ એટલી મધુર નીકળશે પછી ને. એટલે કોઈને પણ વાણી સરસ્વતી થઈ જશે. સરસ્વતી થઈ જશે. એટલે જેટલા ભાગની અંદર આજ્ઞાની સમજ પાકી થઈ, એ પચ્યું જ્ઞાન એટલી જગ્યામાં વાણી સરસ્વતી સ્વરૂપે વહેશે. રાઈટ. બહુ મોટી વાત છે. અહીંયા પહોંચવાનું છે આપણે. વચન બળ પણ મજબૂત થઈ જશે પછી ને. વચન બળ કીધું ને, મૌન આગળ આમાં આવ્યું ને, મૌન વચન બળ. હા, એમાં આવ્યું છે. એમાં એવું આવ્યું છે, બેફામ વાણીના વ્યર્થ વેડફાટે તૂટે વચનબળ જો વાણી ખાચો. એટલે બેફામ વાણીથી વચનબળ તૂટે છે અને આ આજ્ઞાપૂર્વક થી જયારે જીવાશે તો પછી વચનબળ આપણું એકદમ મજબૂત થઈ જશે. તૂટશે નહીં. આપણું કીધેલું પણ લોકો સાંભળશે. અરે આંખ ફરશે ને કામ થશે. બોલવાની જરૂર નહીં પડે, ઈશારાથી સંજ્ઞાથી કામ થશે. સંજ્ઞાથી. ઓ બહુ મોટી વાત છે. એટલે બહુ જાગૃતિથી વાણી પર. એટલે આપણને દાદાએ એટલું બધું કમાલ કરીને આજ્ઞા આપી છે ને કે આ 5 આજ્ઞાની બહાર ક્યાંય આ બધા પદ છે એ બધું આજ્ઞા તરફ જ લઈ જાય છે આપણને. લઈ જાય છે. ખરી વાત છે. તો કે આજ્ઞા સમજ કરો. આજ્ઞા જેટલી સમજાશે એટલે આ પદની અંદર જેટલું વર્ણન કર્યું છે ને આપણને તાદ્રશ્ય થઈ જશે બધું કે ઓ આવું થાય છે. વાણી આવી રીતે હોય છે. એ બધું ખુલ્લું થવા માંડશે. એક બાજુ પ્રતિક્રમણ થતા જશે અને બીજી બાજુ વાણીના બધા અંદરના કોડવર્ડ બધા એકદમ સવડા પડતા જશે. એ કોડવર્ડ કેવા હશે? તો કે અહિંસક કોડવર્ડ થતા જશે. અહિંસક કોડવર્ડ થતા જશે. બરાબર છે. અત્યારે આપણા જે કોડવર્ડ લઈને આવેલા છે ને એ મિક્સ છે. બધા હિંસક અહિંસક બધા મિક્સ છે. મિક્સ મસાલા. આજ્ઞા દ્રષ્ટિની સમજ એ કરીને બધા કોડવર્ડ અહિંસક થતા જશે. અને અહિંસક બધું ફિલિંગ થશે. જેટલું અહિંસક પણ અંદર ફિલિંગ થશે ને
એટલું બધું હમ સ્યાદવાદ, અતિશય, સંયમ બધો ખુલ્લો થતો જશે. રાઈટ. એટલે જેટલું જેટલું આજ્ઞા સમજાશે, આજ્ઞાધીન જીવાશે અને લોકોને અકર્તા પણ દેખાશે, વાણી પણ સંયમિત થઈ જશે. અને જે આ હજી પણ આ કેમ આવું બોલે છે, આવા જે અંદરના પોતાની જ વાણીમાં આવું આવી જાય છે, આ કેમ હજી આવું બોલે છે, એ બધું બંધ થઈ જવું જ જોઈએ. બધું નીકળી જશે, બંધ નહીં થાય. એ મોડું હા પડતા 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 ખરી પડશે. ખરી પડશે. હા, એટલે એ જ કહેવાનો મતલબ. રાઈટ. એટલે દાદા બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપ્યો દાદાએ કે જલેબી ખાધી, હા જલેબી ખાધા પછી ચા તમને આપી હા તો શું થયું? મોડી પડી ગઈ. ચા મોડી તો લાગી. કે મોડી પડી ગઈ. આપણે વ્યવહારથી વાત કરીએ કે મોડી લાગે. વ્યવહારથી કહીએ. હા હા, કે જલેબી ખાધી એટલે ચા મોડી લાગે. હા બરાબર? લાગી. તો કે વાત તો સાચી જ છે ને, કે કઈ ખોટી છે? ના, સાચી છે. હા, તો કે જલેબી ખાધી ને એટલે કે તમે આત્માનું સુખ ચાખો ને તો જગતના વિનાશી સુખો ઓટોમેટિક મોડા પડી જાય. મોડા પડી જાય, ફિક્કા લાગશે. બરાબર. એટલે એને ત્યજવા નહીં પડે, છોડવા નહીં પડે, ખરી પડશે. ખરી શું કે પડશે. દાદા? ખરી ખરી પડશે. પડશે. હા. એટલે કે આ 5 આજ્ઞા જે છે એ આપણને આત્માના સુખનો અનુભવ નિસ્દિન કરાવડાવે છે. હા. અને એનો જે અનુભવ પાક્કો જેટલું જેટલું થાય એટલા હા જગતના વિનાશી સુખો બધા ખરતા જાય. કરતા જાય. હા, એક પ્રકારનું વ્યવહારમાં વૈરાગ ઉત્પન્ન થાય એવું થાય. થાય ને? હા, 100%. રાઈટ. એને દાદાએ જ્ઞાન ગર્ભિત વૈરાગ કીધો. જ્ઞાન ગર્ભિત વૈરાગ. બરાબર છે. એ આપણા મહાત્માઓને બધું ખુલી એ રહ્યું છે. મહાત્માઓને. હા, એ અંદર ઉભો થઈ રહ્યો છે. જેટલી ઊભું થઈ જેટલી રહ્યું. આજ્ઞાનું પચન થઈ રહ્યું છે એટલો હા એટલો જ્ઞાન ગર્ભિત વૈરાગ અંદર ઉભો થઈ રહેલો છે. હા, એટલે એટલું આપણે મોક્ષ નું જે આપણું જર્ની છે, આપણું ત્યાં આપણે આગળ હા, વધતા જઈ રહ્યા છે. આગળ વધી રહ્યા છે. એટલે કે રાઈટ. આજ્ઞાનું બહુ મહત્વ છે આપણી માટે. એટલે આજ્ઞાનું દાદાએ મહત્વ કીધું છે. ને, આજ્ઞા જે ધર્મ અને આજ્ઞા એ જ તપ. બરાબર છે. એટલે આ આખી પ્રકૃતિ જે છે એને બહુ ઓલું કહીએ ને કે બધું ભૂલવાળી છે. હવે એમાં ક્યાં બધું ઊંડું ઉતરવા જેવું નથી. આજ્ઞા પાડી લો અને હવે આજ્ઞામાં રહેશો એટલે બધું ખરી જ પડશે. એને બધું હવે ગોતીને એને કાઢવા જશો તો નહીં મેળ પડે. હને? એ સત્સંગ જે છે ને, સત્સંગનો હા પરિચય શું કરે છે? તો કે હા ખુલ્લું કરી આપે છે આપણી ભૂલો. આપણી ભૂલો આપણી સમક્ષ ખુલ્લી કરી આપે છે સત્સંગનો પરિચય. રાઈટ રાઈટ રાઈટ. આપણે પોતે પણ ખુલ્લા થઈ જઈએ છે ને, એમ પોતાની જાત સાથે પણ. હા હા, હવે આ પદ બોલતા આવીએ ને હા ત્યારે આવે કે બીજાને દુઃખકારી કસાઈ વાણી, સુધારવા હા માટે સાચા ઉપાય, જ્ઞાની પાસે રાઈટ. આજ્ઞાપૂર્વક મનને વાણીનું મૌન. એટલે કે જેવું આ બીજાને દુઃખકારી કસાઈ વાણી એટલે તરત આપણને જો પેલા આયા હતા ત્યારે મારાથી આવી વાણી નીકળી હતી, પેલા આયા એની જોડે આવી વાણી, કામવાળા આયા તો એની જોડે આવી વાણી નીકળી, હસબન્ડ જોડે આવી નીકળી, છોકરા જોડે આવી નીકળી, ફટ અંદર હા ફરવા માંડે. હા, ફિલ્મ આખી દેખાય આપણને. હા હા હા, તો કે આ રાઈટ. પદ છે, સત્સંગ છે, તો કે આ એ શું કરે છે? તો કે આપણી અજાગૃતિ પૂર્વકના જેટલા પણ સમય ગયેલા છે અજાગૃતિ હા એમાં,
એ બધા આપણા જેટલા જેટલા પ્રકાશમાં સમય આવે છે. પ્રમાદમાં ગયેલા છે અને એની અંદર જે હા ગપોટ્યું છે ને એ ખુલ્લું હા થવા માંડશે. હા હા રાઈટ. એટલે એટલું મહત્વ છે. એટલે આ બધું પ્રકાશ, ત્યારે આ પ્રકાશ એકદમ ફૂલ લાઇટમાં હોય અને આપણે બધું એમાં જોઈ શકીએ છીએ. હા કેમ કે આખા એટલે દિવસના વ્યવહારમાં એટલું બધું જોવા જઈએ, પણ આજે સત્સંગમાં ને જ્યારે આ પદ ગાઈએ ત્યારે એક પ્રકારનું આપણું સામાયિક પ્રતિક્રમણ થતું હોય છે, એવું મને લાગે છે. હને? એટલે અત્યારે શું હોય તો કે આપણે જાગૃતિ અંદર કામ કરે છે, કામ કરે છે. સમજવું છે, હા આગળ વધવું છે, હા આત્માનો અનુભવ પાક્કો કરવો છે. હા એટલે એ બધું લક્ષ સાથે આપણે બેઠાઈએ ને એટલે પછી હા એ બધું કામ કરે. કામ કરે. ઉપયોગ બી પાછો રહે આમાં ને આમાં જ, કશું બીજું. હા. હા બીજું ને દાદા શું કે જયારે સત્સંગ ચાલતો હોય ને ત્યારે હા દેવી દેવતાઓની બહુ મોટી સહાય હોય આપણને, એટલે કે ઘણા હા બધા અંતરાયો આપણને તોડી આપે. જગત વિસ્મૃત કેમ કે થાય એવું તૂટે તો એના આપણને આધારે ખબર પડે છે. સ્થિરતા અને સંયમ બેવ વર્તે આપણને એટલો સમય. હા સ્થિરતા અને સંયમ, એ તો અનુભવ છે. રાઈટ. કોઈ વિચાર ના આવે, કોઈ ચિંતા નહીં, કશું જ નહીં. આમ કહીએ ને કે એક અલગ જ દુનિયામાં આપણે એટલા સમયમાં હોઈએ છીએ એવું લાગે. સમય માટે કે એનો એટલે અનુભવ એટલું આખો, મહત્વ છે. હા હા એટલે કે જગત થી આપણે અલિપ્ત થયા હોય ને એવો અનુભવ થઈ જાય આપણને હા એવો અનુભવ સત્સંગનો થાય. સમય. હા હવે જેમ કે હમણાં સત્સંગ હોય 9:30 થી, અને જો ના હું બેસું, ભલે આજે પદ ગાવાનું છે પણ હું ના બેસું, તો એટલો સમય કઈ બીજું જ અનનેસેસરી કામ પણ, જે બહુ જરૂરત ના હોય તો પણ 9:30 પછી શું હોય કામ, તો પણ અનનેસેસરી સમય વેડફાતો હોય. અને જો આ સત્સંગમાં બેસીએ બધું કામ, તો કેટલું બધી કમાણી થઈ જાય. બહુ મોટી કમાણી થાય, બહુ મોટી કમાણી થાય. હા એમને દાદા એટલે ભગવાને કીધું છેલ્લા સમયે કે ચાલો સત્સંગમાં જઈએ, હા કે એ આપણને મહાત્માઓને એનું મહત્વ સમજાવવા માંગતા હતા, અંગુલી નિર્દેશ કરવા માંગતા હતા કે હા સત્સંગમાં પડી રહેજો, સત્સંગનો પરિચય રાખજો, બીજું કશું આ જગતમાં બીજું કશું બીજા કોઈનો પરિચય કે બીજું કઈ રાખવા જેવું નહીં, સત્સંગ ને સત્સંગનો પરિચય રાખજો અને સત્સંગમાં પડ્યા રહેજો. એ આટલું આપણને સમજાવવા માંગતા હતા દાદા ભગવાન. કે અમારે આમાં પણ પોતાનું હિત જ જોઈ લેવાનું. કોઈ શું કરે છે, કોઈ શું બોલે છે, એના પર ધ્યાન રાખ્યા કરતા આપણે આપણું ફોકસ રાખીને આપણે સત્સંગ છોડવો નહીં. બરાબર ને? એટલે પહેલી લીટીમાં બાંધ્યા બારે જોઈ લેવાનું આપણે હા કે એ તો એની પ્રકૃતિ કામ કરે છે. એની પ્રકૃતિ કામ. હા એમાં આપણે કશું લેવા દેવા છે જ નહીં. છે જ નહીં. એનું જોખમ ને એ પ્રકૃતિ છે ને જોઈને ઊંચું મૂકી દેવાનું બાંધે બારે. એમાં ઊંડું ઉતરવા કરેક્ટ. જવાનું જ નહીં આપણે. નહીં. આપણે ઊંડા ઉતરવા જઈએ તો આપણે અટવાઈએ છીએ. આ નીચેનું લાસ્ટ પેરેગ્રાફ છે ને, એમાં થોડું સમજ આપો. દૈહિક સ્વાર્થને નિજ માનાર્થે નીકળેલી ભાષા વ્યર્થ છે અપવ્યય, વાણીના દોષોએ પોતાને બાંધે. એ સમજાયું. ઉપરની 2 લાઈન સમજાવો. દૈહિક સ્વાર્થને નિજ માનાર્થે, માનાર્થે એટલે માનના અર્થે. માનના અર્થે. ઓકે માન. ઓકે. એટલે મૂળ દૈહિક સ્વાર્થ એટલે શરીરના સ્વાર્થ માટે અને કસાયોના સ્વાર્થ માટે નીકળેલી ભાષા વ્યર્થ છે અપવ્યય, એટલે કે વ્યર્થ છે ને એનો અપવ્યય છે, અપવ્યય છે એવું કહેવા માંગે છે. અપવ્યય એટલે અપવ્યય એટલે વગર કામ વેડફ્યા કરીએ ને આપણે. હા હા એક સિમ્પલ દાખલો લઈએ. તમારે ફ્લેટમાં રહેતા હો,
ફ્લેટમાં રહેતા હો અને પાણીની છૂટ છે તમારે, હમ અને તમે એક એવી જગ્યાએ રહો છો અને જ્યાં પાણીની છૂટ નથી. હા હવે પાણીની છૂટ નથી ત્યાં તમે કેવી રીતે વર્તશો? બહુ કરકસરથી ને, કેવી કરકસરથી? જરૂરત હોય એટલું જ તો પાણી કે વાપરવાનું. પીવામાં કેટલું પાણી વાપરો, વાસણ ધોવામાં કેટલું વાપરો, કપડાં ધોવામાં કેટલું વાપરો, નાવા ધોવામાં કેટલું વાપરો, એ બધું કેલ્ક્યુલેશન હોય કે ના હોય? હા બધું ગણતરીથી. હા હા બરાબર છે. બધી ગણતરી હોય ને તમને કે ભાઈ Right. આપણને આજે 500 લીટર પાણી જ વાપરવા મળવાનું છે, તો એમાંથી ક્યાં કેવી રીતના વાપરવું, કેટલું બચાવવું, હા શું, બધી કેલ્ક્યુલેશન હોય કે ના હોય? હોય. હવે એ જ વસ્તુ તમારે પાણીની છૂટ હોય તો તમારે કેટલું કેલ્ક્યુલેશન રહે? ના રે, કોઈ કોઈ ટાઈમ ટેબલ જ નહીં. હા બનાવીએ. એટલે છૂટ થઈ એટલે અપવ્યય થવા માંડ્યો. હા વેસ્ટ, એનો હા દુરુપયોગ ને, એટલે હા વેસ્ટ, હા દુરુપયોગ. દુરુપયોગ. રાઈટ. એટલે એટલે આપણને દાદાએ બહુ સાદી ને સરળ ભાષામાં શું કીધું? હા તો કે જરૂરિયાત પૂરતી વપરો એ સંયમ હા કહેવાય, રાઈટ. અને નોર્મેલિટી. એની બહાર બધું અસંયમ કહેવાય. બરાબર. અભાવ અને બિલો જે એટલે દાદાએ અહીંયા કીધું ઈ ને? વ્યર્થ છે. હા અભાવ અને બિલો શું જે બોલ્યા? દાદાએ કીધું ઈ ને? અભાવ અને બિલો હા અભાવ અને જે, બિલો. હા 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 બધું વ્યર્થ એ કહેવાય, બધું, હા અપવ્યય. વ્યર્થ અને અપવ્યય. વ્યર્થ અને અપવ્યય. એટલે કે વગર કામનું વાપર્યા રાખે. અપવ્યય એટલે વગર કામનું વાપર્યા રાખે. વગર કામનું વાપર્યા કરીએ. રાઈટ રાઈટ. એને કામ હોય કે ના હોય વાપર્યા જ રાખે. હા એટલે કેવું? તો કે બ્રશ કરવા ઊભો હોય ને નળ ખુલ્લો હોય, હા બ્રશ કરવા ઊભો હોય ને પાણીનો નળ ખુલ્લો હોય, એ અપવ્યય. હા તારે કોગળા કરવા હોય ત્યારે તું ચાલુ કર ને, તારે બ્રશ ધોવું હોય ત્યારે ચાલુ કર ને, ખુલ્લું રાખીને ઉભા રહેવાની શી જરૂર છે? હમ એ આ અપવ્યય. એટલે સામાન્ય રીતે આપણે જોઈએ ને તો આપણો જીવનની અંદર બધો અપવ્યય જ છે. ખરી વાત છે. સમયનો સંજોગ બધી જગ્યાએ અપવ્યય ચાલી રહ્યો છે. એ સમજણ પડે ને તો એ બહુ મોટી વાત છે. બહુ મોટી વાત. અને છે ને સંતોષાનંદજી, હમણાં મેં વચ્ચે દાદાશ્રીની એક વિડીયો ઓડિયો સાંભળ્યું હતું. એમાં દાદા કે તમે જે કપડા કે જે બી વસ્તુ વાપરો છો ને, એમ કે એ આજે જેટલી વાપરવાની એનાથી તમે વધારે વાપરી દો છો ને, તો આગળનું તમે આજે વાપરી દીધું તો એ સમયમાં ખલાસ થઈ જશે પછી, જ્યારે તમે એ ટાઈમે પહોંચશો તો. ખ્યાલ આવ્યું તમને? હું સમજાવી શકી નહીં પણ હું સમજી ગઈ હતી દાદા એટલે જ્યારે. એટલે દાદા શું કહેતા હતા આમાં? કહેવા શું માંગતા હતા કે જીવનની અંદર હા જન્મથી ને મૃત્યુ થશે ત્યાં સુધી બધા કોટા નક્કી છે. નક્કી છે. હા કોટા કીધું દાદાએ. શું કીધું? કોટા. હા કોટા નક્કી છે. જેમ શ્વાસોશ્વાસના કોટો નક્કી છે, એમ પાણીનો, કપડાનો, બધો ખાવાનો, બધો કોટા નક્કી છે. હા બધો જ કોટા નક્કી છે. હવે ખાવાનું તમે વેડફો તો આગળ નહીં મળે, પાણી વેડફો તો આગળ નહીં મળે, કપડા વેડફશો તો આગળ નહીં મળે. બધા કોટા પૂરા થઈ ગયા તમારા. દાદા કે જેમ શ્વાસોશ્વાસનો કોટા છે કે ભાઈ 2 અબજ તમને શ્વાસ લેવા મળશે, તમારો જન્મ થયો છે એટલે. હવે એને તમે કસાયમાં ને વિષયમાં વાપરશો તો વધારે વપરાશે. રાઈટ. ક્રોધમાં બી જાય. અણહકના વિષય અને કસાયની અંદર શ્વાસોશ્વાસ વધારે વપરાય તો કે જીવન ટૂંકું થઈ જશે. એવી રીતે આખા જીવન દરમિયાન તમને 1,00,000 લીટર પાણી વાપરવા મળવાનું છે. તમે બેફામ વાપરી નાખ્યું તો પાછળ 1,00,000 લીટર વપરાઈ ગયું એટલે પછી દુષ્કાળ.
એવી રીતે હમ. કપડા છે તો કે કપડાનો કોટો છે તો શું કે ભાઈ તમને જીવન દરમિયાન 2000 કે 5000 જોડી કપડા મળશે. હવે એ તમે હા. બધા વહેલા વાપરી નાખ્યા એટલે પાછળ એનો દુષ્કાળ થઈ જશે. કે દરેક ઓહ આપણી દરેક વસ્તુનો કોટા છે. જીવન લક્ષ્મીનું જરૂરિયાત હજુ જે કહ્યું. કઈ બધી વસ્તુ છે એ બધાના કોટા છે કે દાદા કે રાઈટ લક્ષ્મીનો પણ કોટા છે, હા, બધાના કોટા છે. પણ આપણને ખબર નહીં એટલે આપણે એનો કોઈ માપ નથી રાખ્યું વાપરવાનું. માપ નથી રાખ્યું વાપરવાનું. બરાબર બધી જ હરમળબેન? એ શંકર Yeah, બરાબર. ચલો હવે ટાઈમ થઈ ગયું છે. બહુ સરસ જય થયું. સચ્ચિદાનંદ. ફરીવાર આવું વાણી વિશે લાવવું હોય તો ઇટ વિલ બી વેરી ગુડ અગેન. ઓકે, ચાલો. જય યા સચ્ચિદાનંદ. થેન્ક યુ. યસ, હવે જય ટાઈમ સચ્ચિદાનંદ. થઈ ગયો છે. હા ત્રિમંત્ર બોલાવો. હાર્દિકભાઈ, અચ્છા. મમ્મીબેન ફોલો કરજો. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો નમો હરિહંતાણમ, અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો નમો સિદ્ધાણમ, સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો નમો આયર્યાણમ, આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો નમો વત્સાયાણમ, વજ્જાયાણમ, નમો લોય સૌવ સાહુણમ, નમો નમો લોય સપ લોય સવ સાહનમ, સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો એસો પંચન પંચન મુક્કારો, મુકારો, સૌ પાવકપણાસણો, સપ્પાવક સવ પનાસનો, પાવપણાસણો, મંગલાણમ ચ સંવેસી, મંગલાનમ ચ મંગલાણમ ચ સપ્પેસી, સર્વેસીમ, પડમમ હવૈ મંગલમ, પરમં પરમં હવૈ હવૈ મંગલમ. મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ઓમ નમો ભગવતે ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમઃ શિવાય, ઓમ ઓમ નમઃ નમઃ શિવાય. શિવાય. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય મહાત્માઓ. સચ્ચિદાનંદ. હવે પછી આપણો ઝૂમ ઉપર કાલે સવારના વિધિમાં મળીશું. બાકી આ વીકેન્ડમાં કેલનપુરીમાં કીર્તન ભક્તિ છે તો યુટ્યુબ ઉપર જોવા મળશે. જય સચ્ચિદાનંદ. સંતોષાનંદજી મહાત્માઓ, જય સચ્ચિદાનંદ.